સુરત શહેર પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે 10 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને પકડવાની ઇન્ફોર્મેશનના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। કોંગ્રેસી નેતા રસેશ ગુજરાતી દ્વારા આ સામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટરના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા। આ કોંગ્રેસી રસેશ દ્વારા આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં પરંતુ ગણતરીની રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રસેશ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું। આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે પકડવામાં આવ્યું છે। આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ બી પ્રકારની ફરિયાદ ના મળવા પરંતુ એ લોકોને પ્રોએક્ટિવલી પકડવું એ જ રાજ્ય સરકારની જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે। તે બદલ હું રાજ્યના સૌ નાગરિકો વતી પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।